સહકારમાં ક્યારેય મેન્ડેટ પ્રથા હતી નહીં. હું પણ સહકારી ક્ષેત્રમાં જમીન વિકાસ બેંકમાં ચૂંટાયેલો. ક્યારેય સહકારી ક્ષેત્રમાં આટલા વર્ષો સુધી કોંગ્રેસની સત્તા રહી મેન્ડેટ પ્રથા નહોતી. કારણ કે સહકાર એનો અર્થ જ એ છે કે બધા સાથે મળીને કરીએ, અને એટલા જ માટે સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ, સરકારનો હસ્તક્ષેપ ક્યારેય નહોતો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે પહેલી વખત મેન્ડેટ પ્રથા કરી, દંડો ચલાવ્યો. કોંગ્રેસના કેટલાક સહકારી આગેવાનો કોંગ્રેસ છોડીને એટલે ગયા કે હવે મેન્ડેટ આવ્યો છે. આ સહકારી ક્ષેત્રમાં ગુજરાત આખા દેશમાં નમૂનેદાર, આપણી સહકારી પ્રવૃત્તિ આખા દેશમાં વખણાતી, એને કલંકિત કરવાનું કામ શરૂ થયું. હું અભિનંદન આપીશ. ભારતીય જનતા પાર્ટીમાં કેટલાકનો અંતરાત્મા જાગ્યો અને મેન્ડેટ બંધ કરવા પડે એવી મજબૂરી. કદાચ જૂના તમે ભાજપના પ્રદેશ પ્રમુખના થોડા સમય પહેલાંના વિડીયો કાઢજો અને આ કેમેરાની આંખ પર ચલાવી શકાય તો ચલાવજો. એ કહેતા હતા કે હવે તો મેન્ડેટ જ સહકારમાં કરવો પડ્યો ને બંધ. તો આખરે જનતા અને લોકો, કાર્યકર્તાઓ, એનાથી અમે મોટા હોઈએ છીએ. પદ પર બેઠા પછી કોણ કાર્યકર્તા ને કોણ નેતા, હું ને હું ભ્રમરની જેમ કરે તો એનો અંત આવો જ હોય છે. થેન્ક યુ. ઘણા વિસ્તારોમાં